ગઈકાલે હુમલો થયો એ આપ સૌ જાણો છો। ગઈકાલે આ ગુજરાતની અંદર જે ઘટનાઓ બને છે સમજવા જેવી છે। જિગીશાબેન પટેલ એક પાટીદાર સમાજની દીકરી, એક સિંહણની જેમ અવાજ ઉઠાવતી દીકરી, લોકો માટે લડતી દીકરી, અને એમની ઉપર દિવસે થોડા દિવસે હુમલો થાય, એના ગાડીના કાચ તોડી નાખવામાં આવે, તો એ લો એન્ડ ઓર્ડર ક્યાં છે? કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? અમે લોકો માટે અવાજ ઉઠાવીએ તો અમને લો એન્ડ ઓર્ડર બતાવીને જેલમાં નાખો છો। અહીંયા કાચ તોડવા વાળાને ક્યારે જેલમાં નાખશો? જેણે હુમલો કર્યો એને ક્યારે જેલમાં નાખશો? એની ઉપર ક્યારે ફરિયાદ કરશો? અને જે રાજ્યની અંદર તમે સલામતીની વાતો કરો છો કે આ રાજ્ય સુરક્ષિત છે, અહીંયા રાજ્યની મહિલા સુરક્ષિત છે, અરે થોડા દિવસે મહિલાઓ ઉપર આ રીતે હુમલો થતો હોય તો હું તો એમ કહું કે લો એન્ડ ઓર્ડર ક્યાં ગયું? ગૃહમંત્રી ક્યાં છે? એના જવાબ ગુજરાતની જનતા માંગે છે, કારણ કે એક દીકરી ઉપર હુમલો થયો છે। પાર્ટીની વાત સાઈડમાં મૂકીએ, એક દીકરી ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીમાં થોડા દિવસે જો આ હુમલો થતો હોય તો અત્યારે તો સરકારે એનું બયાન આપવું જોઈએ અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। શું કામ નથી થતું?